હાય હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી માય ઓલ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને। આજે હું તમારા માટે ખૂબ જ સુંદર એક કાર્ડબોર્ડ બોક્સ ઓર્ગેનાઇઝરનો વિડીયો લઈને આવી છું જે મને એકદમ મારા અત્યાર સુધીના જેટલા મેં ડીઆઈવાય બનાવ્યા છે તેમાં મારું સૌથી ફેવરિટ ડીઆઈવાય છે। તો તમે પણ આને જુઓ અને મારી ગેરંટી છે કે તમારું પણ આ ફેવરિટ ડીઆઈવાય બની જશે અને તમે પણ આ એકવાર આ વિડીયો જોઈ અને જરૂરથી આને ઘરે ટ્રાય કરશો જ। એટલું સુંદર આ બન્યું છે જેટલી મેં કલ્પના પણ નહોતી કરી તેટલું આ સારું બન્યું છે લુકમાં। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આ કેવી રીતે મેં બનાવ્યું છે તે। તો જે મેં એક બોક્સ હતું તેના ઉપરના ચારેય પાર્ટ જે બંધ કરવાના હોય તેને મેં કટ કરી લીધા છે। ચારેય પાર્ટને મેં કટ કરી અને જે હવે બીજું આપણે જે કટ કરેલા 4 પાર્ટ હતા તેમાંથી એક પાર્ટ લઈ અને તેમાંથી મેં લાંબી લાંબી કાર્ડબોર્ડની જે પુઠ્ઠાની પટ્ટીઓ કટ કરી લીધી અને તેમાંથી મેં 1.5 ઇંચની આ રીતના મેં કટકા કરી લીધા છે। હવે તે કટકાને હું ફેવિકોલની મદદથી એ રીતે ચિપકાવીશ કે જે દિવાલ લાગે, ટૂંકમાં ઉપર નીચે ચિપકાવીશ, એક સરખા નહીં ચિપકાવું સીધા, પણ ઉપર નીચે આ રીતે રહે તે રીતે હું થોડો ગેપ રાખી અને તેને ફેવિકોલની મદદથી ફિક્સ કરી દઈશ। તમે ફેવિકોલની જગ્યાએ ગ્લુ ગનની મદદથી પણ આને ફિક્સ કરી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો કે થોડો ગેપ રહે છે બધામાં, તે રીતે મેં એને ચારેય સાઈડ ફિક્સ કરી દીધું છે। ચારેય સાઈડ મારું ફિક્સ થઈ ગયું પછી હું એને ટીશ્યુ પેપર તેના પર ફેવિકોલ લગાવી અને ટીશ્યુ પેપર તેના પર ફિક્સ કરી દઈશ। તમે જો ન્યૂઝપેપર કરવા માંગતા હોય તો તે પણ ત્યાં ફિક્સ કરી શકો છો, પણ ટીશ્યુ પેપર મેં એટલા માટે ત્યાં ફિક્સ કર્યું છે કે તેની ઉપર કલર કરવામાં મારે આસાની રહેશે। તે એકદમ પ્લેન છે એટલા માટે, ન્યૂઝપેપરમાં આપણે લખાણો હોય છે એ માટે। તમે વ્હાઇટ પ્લેન પેપર પણ ત્યાં ફિક્સ કરવા માંગતા હોય તો કરી શકો છો। આ રીતે હું ત્યાં ફેવિકોલ લગાવી અને ટીશ્યુ પેપરને ફિક્સ કરી દઈશ અને જે આપણે વચ્ચે ગેપ રાખ્યા છે થોડા ત્યાં આપણે કોઈ રિફિલની મદદથી આ રીતે ગેપને સરખા ગોઠવી દેશું જેથી આપણા જે ગેપ છે તે સરખા દેખાય અને એક સુંદર ઈંટોનો જે ઘર હોય તે ટાઈપનું તેનું લુક આવે તે માટે। અને આનો તમે નહીં માનો, જેટલું આ મને ગમ્યું છે તેટલું જેટલા લોકોએ આ ડીઆઈવાય જોયું છે મારું તે બધાને ગમ્યું છે અને બધાએ મને પૂછ્યું પણ છે કે આ તમે ક્યાંથી લીધું છે। હું આ વિડીયો શેર કરવા માટે કેટલા સમયથી આ તમારી સાથે આ વિડીયો શેર કરવા માટે એક્સાઇટેડ હતી, પણ સમય અને સંજોગના હિસાબે હું નહોતી કરી શકતી। તો આજે ફાઇનલી આ વિડીયો શેર કરવાનો સમય આવી ગયો છે તો હું આજે ખૂબ જ ખુશ છું કેમ કે આ મારું ફેવરિટ ડીઆઈવાય છે। આ રીતે હું ચારેય સાઈડ ત્યાં ટીશ્યુ પેપરને ફિક્સ કરી દઈશ। તમે જોઈ શકો છો ચારેય સાઈડ મેં ફિક્સ કરી દીધું છે અને જે આપણા અંદરના ખૂણા હતા ત્યાં સુધી આપણે થોડું અંદર જવા દેશું તેને ટીશ્યુ પેપરને। હવે હું તેના પર ગોલ્ડ મેટાલિક કલર અને એક્રેલિક કલર જે આપણા નોર્મલ કલર છે તેને આ રીતે ઈંટનો જે કલર હોય છે તે કલર હું તેના ઉપર કરીશ। પછી તેના ઉપર હું રેડ કલર કરીશ। આ રીતે અલગ અલગ આપણે ખાનામાં અલગ અલગ કલર કરશું। એક પર આપણે ગોલ્ડ કલર કરશું મેટાલિક, એક ઉપર આપણે આ રીતે લાકડા કલર કરશું, એક ઉપર આપણે રેડ કલર કરશું, એવી રીતે અલગ અલગ કલર કરશું જેથી તેનો લુક સારો આવે। તમે કોઈ પણ એક કલરમાં કરશો તો જે આપણો ઈંટનો જે લુક આવવાનો છે તે નહીં આવે, તે માટે તમે જોઈ શકો છો આ રીતનું મેં બધામાં અલગ અલગ કલર હું કરું છું। કોઈમાં ગોલ્ડ કલર, કોઈમાં રેડ કલર, કોઈમાં આ ટાઈપનો જે લાકડા કલર છે કોફી ટાઈપનો, એકદમ કોફી નહીં પણ લાકડા કલર છે તે મેં તેના પર કર્યો છે। ગોલ્ડ જે કલર છે તે એક્રેલિકના જ મેટાલિક કલરમાંનો છે એક કલર। તમે જોઈ શકો છો મેં ચારેય સાઈડ આવી રીતે કલર કરી લીધો છે। ગોલ્ડ કલર જે મેં આગળનો ભાગ જે મારો લુકમાં આવવાનો છે દેખાવમાં તેમાં એકમાં જ કર્યો છે, બાકીના બધામાં મેં ત્રણેય ભાગમાં મેં રેડ અને જે આપણો ચોકલેટ ટાઈપ કલર હતો તેને કર્યો છે। હવે જે વચ્ચેના આપણા ગેપ દેખાય છે તેને આપણે બ્લેક કલરની મદદથી તે ગેપનો જે આપણે વ્હાઇટ કલર દેખાય છે, જે આપણે ટીશ્યુ પેપર ફિક્સ કર્યા છે તે દેખાય છે, તે ન દેખાય તે રીતે હું ત્યાં બ્લેક કલર કરી દઈશ જેથી ફિનિશિંગ સારું આવી જશે અને લુક તો એકદમ સુપર આવશે આનો। લાસ્ટમાં તમે જોજો આનો લુક એકદમ સુપર આવશે અને આમ બી ઓર્ગેનાઇઝર આપણે બનાવીએ તેટલા ઓછા પડે આપણા ઘર માટે। તો આમાં તમે નાની મોટી વસ્તુઓ રાખી શકો છો જે તમારે લુકમાં પણ સારું લાગશે અને કોઈ પણ આવશે પૂછશે જે મારી તમને ગેરંટી છે કે તમે ક્યાંથી લીધું આ ઓર્ગેનાઇઝર। હવે જે અંદરનો ભાગ છે ત્યાં હું આ રીતે મારી એક જૂની કુર્તી છે તેનો એક ભાગ અંદરના ભાગમાં ફિક્સ કરી દઈશ એટલે રેડી થઈ જશે આપણું સુંદર એવું ડીઆઈવાય ઓર્ગેનાઇઝર।
તો મારા આ વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કેવો લાગ્યો તમને મારો આ વિડીયો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.